કપરાડાના કપડવંજ ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાભાર્થીઓને રાંધણ ગેસની તેમજ અન્ય કીટ આપવામાં આવ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમમાં મા કાર્ડ અને આવકના દાખલા, રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ સહિતની કામગીરીમાં અરજદારોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। નગરપાલિકામાં સૌથી સારા વિકાસના કાર્યોમાં સહયોગ કરી અને છેડવામાં આવેલા માનવી સુધી વિકાસના કાર્યો પહોંચે તે માટે સૌએ તેનો લાભ લઈ શકે તે બાબતે વિસ્તૃત જાણકારી કાર્યક્રમમાં આપવામાં આવી હતી। તેમજ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, નેતાઓ, નગરપાલિકાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે કપડવંજ નગરમાં દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટીનો રથ આવ્યો છે વિકસિત ભારત યાત્રાનો સંકલ્પ લઈને। તો કપડવંજની જનતાને હું કહીશ કે આ યોજનાનો ગામજનો સર્વે લાભ લે, જેથી જે યોજનાઓ મળી છે તેથી અમને જીવનમાં કંઈક સુધાર આવી શકે એમ। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલા પણ યોજનાઓ સરકારી થયા છે બધા યોજનાઓ આપે અને એના માટે નગરપાલિકા એમની સાથે છે। જે પણ યોજનાની કોઈ પણ માહિતી જોવે તો નગરપાલિકા પણ સંપર્ક કરે અને બધી યોજનાઓ જે પણ લાભ જેને મળવા પાત્ર છે એ મળે એ હું અપીલ કરું છું નગરજનોને।